નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 110 ની અંદર સ્વાગત છે. ઘણા દિવસો બાદ, લગભગ 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસ બાદ આપણે ફરીવાર પાછા મળ્યા છે બાપુ બોલેગાના એપિસોડની અંદર. પબ્લિક ખૂબ રાહ જોઈ રહી હતી, ખૂબ ડિમાન્ડ હતી કે બાપુ એપિસોડ કેમ બંધ છે, પણ કામનું જે દોડધામ છે, પ્રેશર કામનું અને ઘણા બધા અટકેલા કામો, પેન્ડિંગ કામો, શું એને લઈને સમય આપવામાં તકલીફ પડતી હતી. પણ રાબેતા મુજબ આપણે આજથી જ આપણો બાપુ બોલેગા એપિસોડ શરૂ કરી દીધો છે. લેટ છીએ અને ખાસ નોંધ લેવાની છે કે બાપુ બોલેગા દરરોજ હવે 2:30 વાગે આવશે અને 3 વાગે બંધ થશે. કાર્યક્રમ દરરોજ હવે ફક્ત અડધો કલાકનો થવાનો છે. જે કાર્યક્રમ આપણો 1 કલાકનો હતો, પણ હવે સમયના વ્યસ્તતાને લીધે આપણો કાર્યક્રમ અડધો કલાક ઓછો છે અને એ સમય દરેકે નોંધ કરી લેવો. 2:30 થી 3 બાપુ બોલેગા દરરોજ આપશું, પણ સમયની મર્યાદા રહેશે કારણ કે ઘણા બધા બહુ બધા કામ પેન્ડિંગ છે. સો કદાચ 1 કલાકનો કાર્યક્રમ અને કદાચ એવું જરૂર લાગશે અને એવો એપિસોડ લંબાશે તો કોઈ ડઝન્ટ મેટર, કોઈ વાંધો નથી. પણ શરૂ કરીશું આપણે 2 થી લઈને 2:30 ની અંદર આપણે એપિસોડ ગમે ત્યારે શરૂ કરીશું. 2:15 શરૂ કરીએ, 3 વાગે, 2:30 વાગે કરીએ કે 2 વાગે કરીએ, વોટ એવર, પણ 2 થી 2:30 ની અંદર શરૂ થશે અને 30 મિનિટ સુધી આપણે કાર્યક્રમને લંબાવતા રહીશું. તો ખબર નહીં આજે ઓડિયન્સ કેટલું જોડાય છે, કારણ કે એપિસોડ બંધ હતો, લોકો રાહ જોવાની લગભગ ભૂલી ગયા હતા. કારણ કે અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ શું છે, લોકો જલ્દી બહુ ભૂલી જતા હોય છે. પણ મજા નથી આવતી. બધા કોમેન્ટ કરી રહ્યા હતા કે બાપુ બોલેગા વગર મજા નથી આવતી, પણ હવે મજા લાવવાની છે. અને જેટલા બી મિત્રો વિડીયોઝની અંદર જોડાયા છે એ તમામને અપીલ કરું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. ચૂંટણીનો માહોલ આવવાનો છે અને ખાસ જે ભ્રષ્ટાચારીઓ છે, કૌભાંડીઓ છે, એ પણ હવે ઘરોની બહાર નીકળવાના છે અને નવી નવી રીતો, નવી નવી ટેકનોલોજી, નવા નવા સિસ્ટમ, નવા નવા એજન્ડા અને નવા નવા લોકોને માર્કેટમાં લાવીને ઉલ્લુ બનાવવાની કામગીરી બહુ તેજની અંદર શરૂ થઈ જવાની છે. આખું 5 વર્ષ ચૂપચાપ ઘરની અંદર ભરાઈને અત્યારે નેતા બનવાના અભરકા સાથે નીકળી જશે. 5 વર્ષ જ્યારે પ્રજા એમને શોધતી હતી ત્યારે કોઈ જગ્યાએ કોઈ દેખાયા નથી. પ્રજા એમના ઘરે મળવા જતી હતી, મળવાનો સમય નતા આપતા. પ્રજા એમની પાસે કામની અપેક્ષા રાખતી હતી, ત્યારે એ લોકો કામ નતા કરતા. અને હવે મસ્ત મજાના જોરદાર સપના બતાવશે અને કહેશે અમે તમારા નેતા છીએ, તમારા માટે બહુ કામ કર્યું છે, અમને વોટ આપો. પણ પ્રજા જોઈએ, અત્યારે પ્રજા વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી કારણ કે પ્રજા સર્વોપરી છે. પણ સમય છે આપણી ફોન લાઈન શરૂ કરવાનો અને હવે આપણી ફોન લાઈન આપણે શરૂ કરી દીધી છે. બીકોઝ ઓફ 800 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. તો આપણી ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. તમે હવે કોલ કરી શકો છો. સો નાવ આપણી જે ફોન લાઈન છે એ આપણે હવે શરૂ કરીએ છીએ. બન્યા રહેજો વિડીયોની અંદર, વિડીયોને શેર કરજો અને બસ હવે ગણતરીની સેકન્ડની અંદર આપણી ફોન લાઈન છે એ શરૂ થઈ રહી છે. નરેશ, યસ, શરૂ થઈ ગઈ છે. સો પહેલા કોલર્સ બી આવી ચૂક્યા છે, આપણે એમની સાથે વાતચીત કરી લઈએ. હાજી નમસ્કાર. હાલો. હેલો. હાજી નમસ્કાર. હેલો. હાજી સંભળાય છે, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બધા એપિસોડ જોઉં છું બાપુ તમારા. અચ્છા, ક્યાંથી બોલો છો તમે? ઉનાથી બોલું બાપુ. ઉના? હા. બરાબર. શું છે નવીનતામાં, બોલો. બસ એકદમ તબિયત પાણી રેડી છે. તમારી કેમ છે તબિયત પાણી અત્યારે? તબિયત પાણી સારું છે. તબિયત વચમાં ખરાબ હતી પણ હવે થોડું સારું છે, વાંધો આવે એવું નથી. કાંઈ વાંધો નહીં. હું આદરણ આપણે રાજકારણમાં કેમાં સીટ લેવાની છે બાપુ? રાજકારણમાં તો હવે આપણે તો સીટ બધી લેવી, પણ આપણને આપવા જોઈએ ને. આ લોકો છે ને એ પૈસા વાળાને ટિકિટ આપે, જે પૈસા ખર્ચે એને ટિકિટ આપે અને પાર્ટીઓને મતલબ ફંડ આપે એમને ટિકિટ આપે અને મોટા ભાગની ટિકિટો વેચાતી હોય છે. ઉમેદવારો મતલબ એવું લાગતું હોય કે કોંગ્રેસ વાળા મૂકતા હોય કે ભાજપ વાળા મૂકતા હોય, પણ એ ઉપરથી બધું ફિક્સ થતું હોય છે. આપણને ખબર નહીં, મતલબ લાગે કે આ થવાનું છે, આ થવાનું છે, પણ એવું કશું હોય નહીં. ઉપર કંઈક અલગ ગેમ રમાતી હોય છે. બરાબર ને? પણ બન્યા રહેજો અને જોડાયેલા રહેજો અમારી સાથે. બરાબર ને? ઓકે 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 બાપુ. જી, જય માતાજી. જય માતાજી. જોડાયેલા રહેજો અમારી સાથે. બરાબર. હાજી નમસ્કાર. હા નમસ્કાર છે. બોલો ને.
बापू बोलेगा બાપુ બોલેગા. પરમાર રમેશ પરમાર હરિપુરામાંથી બોલું છું, ખંભાત તાલુકો હરિપુરા ગામ. હાજી બોલો બોલો બોલો. સર, મેં રેશન કાર્ડ બાબતને 4 અરજી આપેલી અચ્છા. મામલતદાર કચેરી પુરવઠા ઓફિસમાં. અચ્છા. હા, તે 3 અરજી તો મારી ફેલ ગઈ. ચોથી અરજી આલી 7 મહિના થયા. જી હા, તો પરમ દિવસ હું મામલતદાર ઓફિસે ગયો તો મામલતદારને મળ્યો. બરાબર. તો મામલતદારને મેં મારી બધી વાત કરી તો મામલતદારે મને કીધું હજુ કે આ ઠરાવ કાઢવાનો બાકી છે. બરાબર. તો શું આ લોકો 7 મહિનાથી ઠરાવ જ પાડ્યા કરતા હશે? તમારું હજુ કામ થયું નથી? ના, નથી થયું. મામલતદાર ઓફિસ હા, મામલતદાર ઓફિસ. ખંભાત. હા, ખંભાત. ખંભાતના નેતાઓ શું કરે છે? બહુ બધી વાર્તાઓ કરતા હોય છે, માર્કેટમાં નીકળી ગયા છે ને અત્યારે ઝંડા લઈ લઈને. સર, હું તો અત્યાર લગી મેં તમારો જ સપોર્ટ કર્યો છે અને અત્યાર લગી હું સપોર્ટ તમારો. ખંભાતમાં અત્યારે ટ્રેન્ડ છે, ઝંડાઓ લઈને નીકળી પડ્યા છે માર્કેટમાં નેતાઓ. અમે આ કરી દઈશું, તે કરી દઈશું. સાલા બહાર નીકળો, પબ્લિકના કામ કરો, લોકોની તકલીફો જુઓ. શરમ આવે છે, બધા ખરેખર ગુસ્સો આવે છે. પબ્લિક નું કોઈ કામ કરતું નહીં કઈ સાહેબ. પણ પબ્લિક એવા સમજવાનો વારો છે. ખંભાતની પ્રજા જાગો ભાઈ. ક્યાં સુધી આવા અંગૂઠા છાપ નેતાઓ પાછળ ભાગશો? એમને પ્રજાની નથી પડી, એમને પોતાના રોટલા શેકવા છે. અહીંયા જવું છે, ત્યાં જવું છે, આ કરવું છે, તે કરવું છે, પણ પ્રજા ત્યાંની ત્યાં છે અને પ્રજા સમજતી નથી. ખબર નહીં પ્રજા ક્યારે સ્વીકારશે? આવા લોકોને હટાવો, જુત્યાના હાર પહેરાવો. નેતાઓને જે ખોટા ખોટા હોય ને બની બેઠેલા, જે પોતાના રોટલા શેકતા હોય, પોતાની ખાલી ગણની રાજનીતિ કરતા હોય, પોતાના અંગત લોકોની રાજનીતિ કરતા હોય, પબ્લિકની સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. હા ને સર, મેં મામલતદાર સાહેબ ને વાત કરી હતી રેશન કાર્ડ ની. તો રેશન કાર્ડમાં મામલતદાર સાહેબે મને એવું કીધું હતું, જી સર અમે ખેડૂત મિત્રો છે તો ખેડૂતમાં કામ કરવા બધા ધક્કા તમે ખવડાવશો તો અમારે કામ બી કરવું. ચાલુ રાખજો, ચાલુ રાખજો, મામલતદાર ચાલુ રાખજો, ચાલુ રાખજો. 1600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. લાઈનમાં રહેજો ભાઈ. અને સમય આવવાનો છે આપણો, ચિંતા ના કરતા. અઘરું છે આપણા માટે, પણ આવશે, વાર લાગશે. હાલો, નમસ્કાર. અવાજ આવી રહ્યો છે? અવાજ બહુ ધીમો આવે છે. બહુ ધીમો છે? થોડું જોરથી બોલો તો. મહીપતસિંહ ચૌહાણ બોલું છું. હા, આવે છે. આવે છે? હા, મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. બોલો બોલો ચૌહાણ. એક અરજદાર છે, ચાલુ રાખજો. તમારા ગામનું નામ કહેજો ને ભાઈ. હરિપુરા ગામ, ખંભાત તાલુકો. હરિપુરા ગામ. હરિપુરા ગામ, ખંભાત તાલુકો. તમારી સમસ્યા કહેજો. પરમાર રમેશભાઈ મનુભાઈ પરમાર. કામ છે કહો તો. તમારી સમસ્યા કહો. રેશન કાર્ડમાં મેં અનાજ ખાતર અરજીઓ આલી, 4 અરજીઓ આલી, પણ મારી છેલ્લી આ 5મી અરજી આલી પણ હજુ અનાજનું મારે કઈ રિઝલ્ટ નથી આવ્યું. એ હવે પુરવઠા અધિકારી સાથે વાત કરાવો ને મારી સાહેબ. સાંભળો. પુરવઠા શાખામાં બી ધક્કા થઈ કાઢ્યો પણ કોઈ બી રિઝલ્ટ નહીં. પુરવઠા શાખા વાળા ઘરે ધક્કા જ ખવડાવ્યા કર્યા છે. બોલાઈ લેવું પડે. ચાલુ રાખજો. હાજી, ચાલુ રાખજો. જી બિલકુલ બિલકુલ ચાલુ છે. ધક્કા ખવડાવવાની ટેવ પડી ગઈ છે કચેરીઓમાં, પણ હવે સિસ્ટમ બદલવી પડશે. અલગ વેથી કામ કરવું પડશે અને બની બેઠેલા નેતાઓને શીખવાડવું પડશે કે કામ કેવી રીતે થાય. વોટ માંગવા તો નીકળી જાવ છો પબ્લિક જોડે, પબ્લિકના કામ માટે ક્યારે સમય નથી તમારી પાસે. પુરવઠા અધિકારી ખંભાત સાથે વાતચીત કરીએ છીએ અને આવા તો કેટલાય લોકો છે જે બિચારા પીડાઈ રહ્યા છે, તકલીફમાં છે. એમની વાત કોઈ સાંભળશે કે ક્યારે સાંભળશે? બન્યા રહેજો વિડીયોની અંદર. 2000 લોકો જોડાઈ ગયા છે. ચલો, ઘણા દિવસ પછી મને એમ હતું કે આજે ઓડિયન્સ નહીં આવે, કારણ કે ઓડિયન્સને સમય નહીં મળે, ઓડિયન્સને ખબર નહીં હોય. પણ 2000 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે અને આ છે બાપુ બોલેગાની તાકાત. અને સામાન્ય પબ્લિક માટે કામ કરતો એપિસોડ એકમાત્ર એટલે બાપુ બોલેગા. કાકા, તમારા ગામનું નામ શું છે? હરિપુરા ગામ. હરિપુરા. હા, જુવારન પાસે આવ્યું હરિપુરા. બરાબર. હા. હાજી, નમસ્કાર. હા,
મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હેલો, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. બોલો બોલો બોલો. હવે એક અરજદાર લાઈન પર છે, એમનું નામ ને એમની સમસ્યા સાંભળી લો ને. બોલો ભાઈ. હા ગૌતમભાઈ, મેં તમને અરજીઓ આપેલી, છેલ્લી 4 અરજીઓ આપેલી. આ લાસ્ટ અરજી મેં આલી એના 7 મહિના થઈ ગયા. 7 મહિના કઈ હજુ તમે કઈ રિઝલ્ટ એનું આપ્યું નથી. ગૌતમભાઈ આપી હતી? હા, ગૌતમભાઈ ખુદ આપી હતી. તો એમાં વારા ઘડીએ ધક્કા ખવડાય કર્યા છે. કોઈ રીઝન હા એ કરો આવે 4 મહિના પછી, 3 મહિના પછી, 15 દિવસ પછી. તો મારે તો આઈ વારા ઘડીએ ધક્કા જ થવાના રહે છે. એક જ મિનિટ હું ગૌતમભાઈ બોલાવું. હો ગૌતમભાઈ, એક જ મિનિટ બોલાવું. જી ચલો, ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે ખંભાત મામલતદાર કચેરીથી અને પ્રોપર કામ કરી રહ્યા છે. ખૂબ આનંદ આવી રહ્યો છે. સર, આ લોકો તો અંદરના અંદર હોય ને, આ પબ્લિકને મારા બેઠા ખાલી પબ્લિક જાગૃત હતી. ના, જાગૃત થશે પબ્લિક, હવે જાગૃત થઈ રહી છે. ખુદ અમે સર, અમે બી બધું જ કાર્ય કરીએ છીએ, પણ અમારા કાર્ય બી કરવાના થોડું અમને તકલીફ પડે છે. સાચી વાત છે. જોઈ રહ્યા છો પબ્લિક કેવા છે દરેક વિસ્તારના નેતાઓ. નહીં દેખાય આ બધું. અને એમના ચમચાઓ જે છે ને, જે લઈને નીકળે છે ને ઝંડા, એમને બી નહીં દેખાય. સાલાઓ ઝંડા પકડવાનું મૂકીને પબ્લિકના કામ કરો. વોટ માંગવા નીકળવું નહીં પડે તમારે. અઢળક સમસ્યાઓ છે લોકોની, અઢળક. અબજો કરોડ રૂપિયાની કોઈ જરૂર નહીં. સામાન્ય નાની નાની તકલીફો સાંભળશો ને તો બી ઘણું છે. હાજી, બોલો. હાલો હેલો. ગૌતમભાઈ. હા, ભાવેશ બોલું છું સાહેબ, પુરવઠો ઓપરેટર. ભાવેશભાઈ, મહિપતસિંહ વાત કરું છું. હવે આ ભાઈની અરજદાર બિચારા 6 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે મામલતદાર કચેરી. એમનું કામ થતું નથી. શું નામ હતું, શું કામ હતું સાહેબ? અનાજ બાબતેનું રેશન કાર્ડને આપેલું. છેલ્લા 3 વર્ષથી અરજી આપું છું. હરિપુરા ગામ. હરિપુરા. હા, અરજી આપેલી છે અહીંયા? અરજી 4 અરજી આપેલી મેં. લાસ્ટ આ છેલ્લી 4થી અરજી આપી. એ છેલ્લા 7 મહિનાથી ધક્કા ખાઉં છું. અને રેવન્યુ તલાટી ઘરે તપાસ કરવા માટે આવે છે? અરે કઈ નહીં આવતું. વારા ઘડે મને ધક્કા પંચનામું કરવાનું, આ સોગંદનામું કરવાનું, આ કરવાનું. પ્રોસેસ હશે એમાં તમે એક કામ કરો ને, મને નામને આખું લખાવડાવો ને તો હું એ વિગત, કેમ કે અહીં તો ઘણી બધી અરજીઓ છે, મારે ચેક કરવું પડશે. તમારું નામ બોલો અને જુઓ, 3 દિવસમાં થઈ જશે કામ તમારું. ચિંતા ના કરો. પરમાર રમેશભાઈ મનુભાઈ પરમાર. હા, એવું હોય ને તો તમે ક્યાં અહીંયા ખંભાત છો કે? પરમ દિવસે જ હું આવી ગયો છે, તો ઘરે છું. પરમ દિવસે જ આવ્યો તો. પરમ દિવસ કાલે તમે રૂબરૂ જઈ આવશો? કાલે રૂબરૂ જશો તમે ભાઈ? હા, જય આવી. તો તમે અમને મળજો ભાઈને, ભાવેશભાઈને મળજો. બધી વિગત લેતા આવજો. હા, અને જે છે ને અરજીની એની સ્ટેટસ બી ચેક કરી લેશું. અને જો સમાવેશ કરવા પાત્ર તપાસ થઈને આવીએ છે ને તો આ નવેસરથી જે ઝુંબેશ કરે ને એમાં સમાવેશ બી થઈ જશે. હા, સર, આપ 3 વર્ષ ચિંતા ના કરશો. 3 વર્ષ ભૂલી જાઓ. હવે 3 વર્ષ ભૂલી જાઓ. હવે 3 વર્ષની વાત ના કરશો. તમે કાલે પહોંચી જાઓ. અહીંયા આવજો. કાલે પહોંચી જાઓ. એનું સ્ટેટસ જોઈને પછી તમને કઈ સમજો. મને એક્ઝેક્ટ નહીં ખબર પડે કે આપની હજી કઈ અલગ છે. બરાબર ને? કાલે રૂબરૂ પહોંચી જાઓ. ચિંતા ના કરો. હા, હા, ઓકે ઓકે. ઓકે, જય માતાજી. જય માતાજી. નેતાઓ દેખાય છે. આ બધા કામ છે. ઓરિજિનલ નેતા એ શું કામ કરવાના? ખબર ને? મોટી મોટી વાતો ના કરવાની હોય. આટલા કરોડ રૂપિયા ને આટલા કરોડ રૂપિયા. લોકોના નાના નાના કામ કરવાના હોય. એના નેતા કહેવાય. હાજી, નમસ્કાર. હેલો. હાજી. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હવે સંદીપ વાત કરું છું અહીં દશરથ થી. હાજી, બોલો ને. અમારે ચોલામંડલમાં સાહેબ લોન કરાઈ હતી. 5 વર્ષમાં વચ્ચે એ લોકોએ મોનિટરિયમ કરી કાઢેલું. બરાબર. અને મેં તે વખત કીધું હતું, મેં કીધું સાહેબ એવું હોય તમે બીજા દિવસ હપ્તો ભરી જાઓ. બરાબર. મને એવું કીધું કે ના, તમારો હપ્તો છે ને છેલ્લે કપાઈ જશે. બરાબર. છેલ્લે ફેબ્રુઆરીમાં મારો હપ્તો એક કાપ્યો અને અત્યારે 4,700 રૂપિયા પેનલ્ટી ભરાવે છે. જૂના હપ્તાની. હા, જૂના હપ્તાની. હવે આ સિસ્ટમ જ એવી છે. આપણે જે વખતે આપણે છે ને કદાચ આપણને મિસગાઈડ કરતા હોય છે, આપણે ભરવા તૈયાર હોય છતાં પણ આપણને મિસગાઈડ કરીને આવું થાય છે. આવા એક ને અઢળક કેસ છે. કરી એ લોકોને મેં કીધું સાહેબ, મેં બીજા તમે લોકો હપ્તો બાઉન્સ થાય તો બીજા દિવસ ફોન કરો છો, ત્રીજા દિવસ ફોન કરો કે સાહેબ હપ્તો ભરી જાઓ, પેનલ તમારે માફ થઈ જાય. તો મને મેં કીધું ફોન કેમ ના કરો? મેં તમારે સામેથી ફોન કર્યો, સાહેબ હપ્તો નહીં કપાયો, હું ભરી જાઉં છું. તો એ લોકો કે ના, છેલ્લે કપાઈ જશે. છેલ્લે ફેબ્રુઆરીમાં હપ્તો કાપ્યો અને અત્યારે મને એવું કે છે 4,700 પેનલ્ટી ભરો તો તમારી એનઓસી મળશે. અત્યારે ઓન પેપર આપણે ફોલ્ટમાં છીએ. હા, આપણે વાતોથી સ્વીકાર્યું છે, કીધું છે, પણ ઓન પેપર આપણે ફોલ્ટમાં છીએ. એમનો હાથ ઉપર છે એટલે આપણે ભરવા પડશે.
મારો જે સ્ટેટમેન્ટ છે એમાં તો મેં હપ્તો નાખેલો છે, મેં સ્ટેટમેન્ટ બી કાઢ્યો, હપ્તો નાખેલો છે. સરકારે મોનિટરિઝમ કરી નાખેલું. મેં કીધું અમે તો મોનિટરિઝમ કરવા નતા અને સરકારે એટલા માટે મોનિટરિઝમ કર્યું કે જે ના ભરી શકાય એ વ્યક્તિનું મોનિટરિઝમ કરો. તમે તમારી જાતે મોનિટરિઝમ કર્યું, ચલો કર્યું, એનો કશો વાંધો નહીં. પણ મેં કીધું અમે તો હપ્તો ભરવા રાજી છે. બીજા દિવસે તમારા વ્યક્તિ એવું કીધું કે છેલ્લે કપાશે, હવે કશું નહીં થાય. અને છેલ્લે આવે લોકો કહે છે કે વ્યાજ ભરો. સાચી વાત છે, પણ આમાં નાની રકમ છે અને એનઓસી આપણે જરૂર છે, એટલે એમાં તો બીજું કશું હવે થવા લાગતું નથી, કારણ કે ઓન પેપર એ લોકો સાચા છે કે તમારો હપ્તો લેટ છે. હપ્તો લેટ નહીં સાહેબ, હપ્તો તો અગાઉ નાખી દીધો છે. મેં તારીખો બતાવી, આજુબાજુની તારીખો બતાવી, પણ એ લોકો એમના સર્વરમાં પ્રોબ્લેમ હોવાથી મારાથી નહીં કપાયો. સ્ટેટમેન્ટ આપણા ખાતામાં પૈસા નાખેલા છે, હા પૈસા નાખેલા એમના ખાતામાં જમા બતાવે છે. 17 તારીખ થી 22 તારીખનું અંદરનું જો ને તો મારા પૈસા છે જ. આપણા કપાયા છે ખરા? કપાય નહીં, કપાય એ લોકો નથી કાપ્યા. હા, તો મેઇન વસ્તુ એ જ છે કે ઓન પેપર અત્યારે આપણું બાકી બતાવશે એટલે આપણે ભરવા પડશે, બરાબર? એમાં તો કશું કોઈનું ચાલવાનું નથી. હાજી નમસ્કાર. હેલો. હાજી હા બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. પાદરા કે અર્જુન બોલું છું. હાજી બોલો ને ભાઈ. હા સર, હું એવું કહેતો તો પેલી પાદરા બાંકોનું. બામકોની ફરિયાદ દાખલ થઈ ગઈ ને બધાની? હા જેને છૂટા કર્યા એની ફરિયાદ દાખલ થઈ ગઈ ને? હે? જેને છૂટા કર્યા છે એની ફરિયાદ દાખલ થઈ ગઈ ને બધા? ફરિયાદ હા, દાખલ. એટલે હવે તમારા ઘરે અમુક જણને લઈ લીધા છે અને અમુક જણ તો બહાર જ છે અને એ લોકો જેને લેવાનું હોય ના પાડે. જેને લઈ લીધા છે એની અરજી પાછી લઈ લેવાની, અને જેને નથી લીધા એની ઘરે કાગળ આવશે ટપાલમાં તારીખનું, એ તારીખે લેબર કમિશનરની ઓફિસે હાજર રહેવાનું છે, એવું છે. બરાબર? એવું છે. ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. જય માતાજી, બોલો ને. બસ કઈ નહીં, તમે મળવા માટે અમને ફોન કર્યો, મળવા આવું છે તમને થોડાક ટાઈમ. ક્યાંથી બોલો છો તમે કાકા? ક્યાંથી બોલો છો? હાલ સુરેન્દ્રનગર થી બાપુ. બરાબર છે. આવો રૂબરૂ આવો, કોઈ બી ચિંતા નહીં, ગમે ત્યારે આવો. એ સારું સારું. બસ આ તમારો વિડીયો જોઈએ ને મજા આવે છે. ના હજુ બધી બહુ મજા બાકી છે. તમે જોવા તો શરૂઆત છે, હજી તો ઘણી મજા બાકી છે. હજુ આપણે મજા ચાલુ જ નથી કરી. સેટિંગ નથી થતું, એમને ખાલી હાથે આવું નથી. એક વખત આવવું છે, ના, ના. પણ સરખી રીતે કંઈક આવવું છે. પ્લીઝ પ્લીઝ આવો, આવો ભાઈ આવો. હા ને, કોઈ ચિંતા નહીં. એ તમે જે કરો છો બાપુ એ બહુ વસ્તુ બહુ દુનિયામાં નથી કોઈ થઈ. પણ બધા આપણે ઈચ્છીએ છીએ કે બધા મતલબ પોતાની ફરજ સમજીને બધા જવાબદારી સ્વીકારે અને મસ્ત લડે બધા, તો લોકોના કામ અટવાયેલા જે છે બધા ફટાફટ થઈ જાય. આપણે એવું કઈ અટવાનું જ નથી બાપુ, આપણે એવું કોઈ કામ નથી, બસ રમતા મળવું છે. ના ના, ખૂબ સરસ. આવો ભાઈ આવો. હા ને, હા, થેન્ક યુ બાપુ. થેન્ક યુ. છે. હેલો. હાજી સર, નમસ્કાર. હાજી નમસ્કાર. હા, હું દિલીપ ચૌહાણ બોલું, થોરકા તાલુકાના ગાંગણ ગામથી. જી દિલીપભાઈ, બોલો બોલો. સર, એ જાણવું હતું કે હેલો. હા બોલો બોલો. હા સર, મારે એ જાણવું હતું કે હું બ્લાઇન્ડ છું, બરાબર? તો 1000 રૂપિયા પેન્શન આવે છે, જી તો એમાં વધારો આપણે જોતો હોય તો એ લોકો આપે? આવી રહ્યો છે વધારો, ટૂંક સમયમાં આવી ગયો છે. સરકારે ડિક્લેર કરી દીધું છે. વધારે પૈસા મળી શકે? મળશે, ચિંતા ના કરશો, બરાબર ને? હા, વધારે પેન્શન આવવાનું છે, સરકારે ડિક્લેર કરી દીધું છે, ચિંતા ના કરો. ખૂબ ટૂંકા સમયની અંદર તમારું પેન્શનમાં વધારો થઈ જવાનો છે. થઈ જ ગયો છે ઓલમોસ્ટ. ક્યારથી સર? લગભગ તમારે એકાદ મહિનો રાહ જોવી પડશે. એવું એમ ને? હા ને, ચિંતા ના કરો. સુધીમાં આવવાનું? લગભગ 2000 રૂપિયા જેવું થશે. એવું એમ ને? બરાબર? તો થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર. હું એ લડત આપણી કામ કરી ગઈ છે અને સરકારે સરસ મજાનું કામ કર્યું છે એમાં. હાજી જય માતાજી બાપુ. જય માતાજી. હું બનાસકાંઠા તાલુકાથી જી તાલુકાથી રાજેશ પંચાલ વાત કરું છું. જી રાજેશભાઈ, બોલો બોલો. હવે મેં હેતભાઈની અંદર 2 વિડીયો નાખ્યા છે. મને એક ભાઈએ ધમકી આપી હતી. હું ભ્રષ્ટા વિરુદ્ધ કામ કરી રહ્યો હતો. એમને ભ્રષ્ટાચાર કર્યું હતું એટલે હું એમને પ્રેમથી સતત 15 દિવસથી વાત કરતો હતો. બરાબર. તો નતા કરતા. હમ. એટલે એ ગોપાલક મંડળી ચલાવે છે, પોચાભાઈ હરિભાઈ દેસાઈ. બરાબર. છત્રાલાના વતની છે, મારા જ ગામના છે. બરાબર. તો એ એક બહેનને અને એક ભાઈને હેરાન કરતા હતા. બરાબર છે. વર્ષોથી નો ડ્યુ સર્ટી પોત નતા આપતા. હમ. તો મને મારા ઘરે સવારે આવીને ધમકી આપી ગયા છે કે તું હવે અહીંયા ઘરની બહાર નીકળજે, તને કાપી નાખવાનો, મારી નાખવાનો છે. પોલીસમાં ફરિયાદ આપી તમે પોલીસમાં ફરિયાદ આપી છે?
ના સાહેબ હું આપવા જાઉં છું. આપી દો, ફરિયાદ આપી દો. બરાબર, આપી દઉં ને? બિલકુલ આપી દો ફરિયાદ. ઓકે. ફરિયાદ આપી દેવાની હોય, ચિંતા નહીં કરવાની મારા ભાઈ. હા જી નમસ્કાર. હેલો હેલો, હા જી નમસ્કાર, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ ચકલાસીથી સુરેશ વાઘેલા બોલું. યસ સુરેશભાઈ, અરે તમને બી ધમકીઓ મળી રહી છે ભાઈ? હા તમને બી ધમકીઓ આપી રહ્યા છે લોકો? હા બાપુ, ધમકી આપી રહ્યા છે, ફોન કર્યો મેં તમને. શેના માટે ધમકી આપે છે? કોણ છે આ ધમકી વાળા ભાઈ? હા, એ બાબુભાઈ કરીને છે, હા એમને ધમકી આપી કે આ જે ગેટે મેન રસ્તો બન્યો છે બાબુ, હા એ પ્લાન એસ્ટિમેટ પ્રમાણે રસ્તો નહીં બનતો. મેં કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે પ્લાન એસ્ટિમેટ પ્રમાણે કામ થતું નહીં. બરાબર તો એમને એવું કીધું કે ભાઈ જગ્યા હોય એ પ્રમાણે અમારે કામ થાય ને અમે જેટલું કામ કરીએ એટલું અમને બિલ મળશે કે બરાબર. અમારે પ્લાન એસ્ટિમેટ જોવાનું ના આવ્યું કે. પ્લાન એસ્ટિમેટ જ જોવાનું હોય, સમજ્યા? કે થિકનેસ જે આપવાની હોય, જે લેવલ જાળવવાનું હોય, જે કામ કરવાનું હોય, જે માપ કરવાનું હોય, જરૂરી છે ભાઈ. અને ત્યાં એ શું છે કે એન્જિનિયર કે કોઈ કોન્ટ્રાક્ટર હાજર હોતા નહીં અને માણસો કામ કરે છે. માણસોને તો ખબર નહીં કે પ્લાન એસ્ટિમેટ શું એવું કયો કયો રોડ? આરસીસી રોડ છે કે ડામર રોડ છે? કરું સાહેબ તમને. ગઈકાલે શું કર્યા, જે રોડ તોડે ને જૂનો, હા એ ડમ્બર નું તોડીને એની એ વસ્તુ તારે પૂરણ કરી બરાબર. અને તું ઉપર મેં કોમ ચાલુ કરી દીધું. તો આ તો તોડીને પછી એટલે ડામર નવું બનાવવાનું હોય. ડામર રોડ બનાવે છે કે પછી સીસી રોડ બનાવે છે? આરસીસી બાપુ. આરસીસી રોડ બનાવે છે. હા, 1 કરોડ ને 72 લાખ રૂપિયા પાસ થયા છે. બરાબર. હા, રસ્તો મોકલો છે. જુઓ એનું એસ્ટિમેટની કોપી માંગો. બરાબર ને? ચિંતા નહીં કરવાની. એને કહેવાનું કે ભાઈ અધિકાર છે, બોલીશું, ભલે તમને ચચડતું, અને તાકાત હોય તો હાથ લગાડજો ભાઈ, તમને ખબર પડે કે શું થાય છે. કાયદાની તાકાત શું છે ને, કાયદાની તાકાત શું છે બતાવીશું કે. હાજી નમસ્કાર. હેલો, હાજી નમસ્કાર સર, જય માતાજી. પેલા તમે વિડીયો બંધ કરો ને, અવાજ આવી રહ્યો છે. હા બોલો. જય માતાજી સર. જય માતાજી. સર હવે કાલોલ તાલુકાના મોકળ ગામથી બોલું છું, જી જસવંતસિંહ ચૌહાણ. જી બોલો બોલો. સર હવે અમારે બાપ દાદાની જમીન છે. જમીન માટે તમારે રૂબરૂ આવવું પડશે ભાઈ. હા, જમીન છે બાપ દાદાની. અમે બધા ભાઈઓ એટલે પણ એના માટે રૂબરૂ આવવું પડશે. બાપુ બોલેગા એપિસોડની અંદર કોઈ ચર્ચા નહીં થાય એની. પણ સર એમાં થઈ શું શકે એના માટે? રૂબરૂ આવવું પડે મારા ભાઈ. ફોનની અંદર ના હોય જમીનની બાબતની. એવું સર એવું નહીં, પણ કાકાએ જમીન ખેડી લીધી, શું કરવાનું? એટલે મારા ભાઈ એના માટે તમને કહું છું તો ખરો, રૂબરૂ આવો યાર. ફોનની અંદર સલાહ આપવાથી કામ નહીં થવાનું તમારું. એવું છે ને? બરાબર. જમીનનું અંદર ફોનથી પતી જવાનું છે. સમજાવીએ છીએ કે જમીન માટે રૂબરૂ આવવાનું રાખો યાર. અત્યારે 2000 થી વધારે લોકો લાઈવ છે. ચલો 2 કોમેન્ટ થઈ જાય. જય માતાજી, બાપુ બોલેગા. આ 2 કોમેન્ટો થવી જોઈએ. હાજી નમસ્કાર. હેલો હાજી બોલો ને. હેલો હું નવસારી થી બોલું, બીના પટેલ. જી અમારે ત્યાં પશુપાલનની જે દવાખાનું છે, જી હા, તો એ ડોક્ટર ઘડી ઘડી જોવા જઈએ તો સિવિલ છે હોસ્પિટલ, તો ઘડી ઘડી પૈસા બોલે. જયારે બી જાય તો 800 રૂપિયા, 1000 રૂપિયા હરેક વસ્તુ પર. બરાબર. તો હવે એનું શું કરવું? એટલે સરકારી ડોક્ટર છે ત્યાં? હા, સરકારી ડોક્ટર છે. પૈસા માંગે છે એમ? હેલો પૈસા લે છે? પૈસા? હા, પૈસા લે છે. એકાદ વિડીયો બનાવો ને, એનો વિડીયો બનાવીને મોકલો ને. વિડીયો બનાવીને મોકલવા. વિડીયો બનાવો, આ લોકોને ખુલ્લા પાડો છે પૈસા લેતા હોય. પૈસા બહુ લે છે. દર વખતે જાય, જરા કેસ કરે કે એ પૈસા માંગે, 1000 રૂપિયા માંગે, કોઈ વાર 500 માંગે, કોઈ વાર 800. કોઈ પાવતી આપે છે? 5-6 વખત જતા હોય તો કેટલી વખત પૈસા આપે? કોઈ પૈસાની પાવતી આપે છે? વાળા ગરીબ ના. પૈસાની પાવતી આપે છે? ના, કઈ કાપલી બીપલી કઈ નહીં. એને કહો કે 1000 નહીં 5000 જોઈએ તો બી આપું, પાવતી આપ. એને એવું કહો. એવું અને વિડીયો ઉતારો. પૈસા માંગે એટલે વિડીયો ઉતારોનો. છોડશો નહીં આવા લોકોને. ખુલ્લા પાડો યાર, ખુલ્લા પાડો. અમે તો બોલીએ છીએ, તમે બી બોલો. એકલા બૂમો પાડી ક્યાં સુધી ચાલશે આ બધું? હા જી નમસ્કાર. હલો. હેલો હાજી બાપુ, જય માતાજી. જય માતાજી. બાપુ કાનનો કોલ કરું છું પણ લાગતો જ નતો. શું કરીએ ભાઈ, હવે બધા હંગાત સાથે લગાવવા છે એટલે અઘરું છે ને. પહેલા તો 1 મિનિટ ચાલુ રાખજો. 1 મિનિટ ચાલુ રાખજો. 2200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. દરેકને અપીલ કરીએ છીએ કે 2000 કોમેન્ટો એક સાથે આવે બાપુ બોલેગા અથવા જય માતાજી અથવા બાપુ બોલેગા એપિસોડ નંબર 110 કોમેન્ટ કરજો. ને જે મિત્રોને વિડીયો શેર કરવાનો બાકી છે એ પ્લીઝ 2 હાથ જોડીને અપીલ કરું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરો.
એવા લોકો સુધી પહોંચાડો અને જેટલા બી લોકો ખોટું કરી રહ્યા છે એના વિડીયો બનાવો અને મને મોકલો, તમારા પેજમાં ચડાવો, મને ટેગ કરજો, હું મારા પેજ ઉપર એને શેર કરીશ. હાજી, હવે બોલો. બાપુ આપણી એક મેટર એવી છે જી. કે અમારા ગામમાં મહારાજ આજે 50 વર્ષથી રહેતા હતા. તો ત્યાં ગાડી આ ગાંજો ખરો ને એનો છોડ હતો. ચાલુ રાખજો, એક અર્જન્ટલી કોલ આવ્યો છે, એક અર્જન્ટ કોલ લેવાનો આવ્યો છે. આપણા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ દુધાત આપણા બાપુ બોલેગાની અંદર જોડાયા છે. અજયભાઈ, સ્વાગત છે તમારું. શું સમસ્યા છે જણાવજો. અમારે સુરતમાં હાલ કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે બહુ બધી અમે અરજીઓ કરી, છતાંય તંત્ર કઈ ધ્યાને નથી લેતું અને બધાની મિલીભગત થી બહુ બધા ગેરકાયદેસર બાંધકામ ચાલે છે. અચ્છા. બીજું હમણાં એક ચોથા માળે પતરા ચડાવી દીધા છે, જે મેં મારા ફેસબુક ના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. કદાચ જો જોરથી પવન આવે ને, બરાબર, 25-50 પતરા ઉડીને નીચે પડે ને તો 20-25 લોકોની જાન લઈ લે, આટલો ખતરો છે. છતાંય તંત્ર ધ્યાનમાં નથી લેતું. આ મુદ્દે તમારી સાથે ચર્ચા કરવાની હતી. એમને આ તંત્ર આ બાબતે તમે અરજી આપી છે મહાનગરપાલિકામાં? છેક મહાનગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી અરજી આપી છે. નથી સાંભળતા કોઈ? નહીં, કોઈ નથી સાંભળતું. શું તમારા વિસ્તારના અધિકારી શું કહી રહ્યા છે બાબતમાં? અધિકારી ફોન નથી ઉચકતા અને ફોન કદાચ ઉચકે ને બીજા નંબર માંથી ડાયલ કરીને ઉચકે ને તો એ બાબતે ચર્ચા કરીએ ને એટલે એમ કહે છે કે ચાલો હું જોડાવી, તો એક ફોનમાં જોડાવી દઉં ની ચર્ચા આવે છે, બીજું કઈ નથી. બધા ભેગા થઈને ત્યાં પહોંચો ને. હા, તો ત્યાંથી ને લાઈવ ના માધ્યમથી આપણે શેર કરીએ, બરાબર ને? હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતના કાપોદ્રા વિસ્તારના જેટલા બી રહીશ મિત્રો છે અને જે લોકો આ બાબતને સમજે છે, જાણે છે અને એની તકલીફો જે ભવિષ્યની અંદર થવાની છે એ દેખાઈ રહી છે, એ તમામને અપીલ કરું છું કે ભેગા થઈને જાઓ ભાઈ. નહીતર જયારે કઈ ઘટના ઘટશે ને પછી તમે રડવાની વાતો કરશો, ભેગા થશો, આંદોલનો કરશો, પણ મર્યા પછી લે બાપા ખીચડી, એવી વાત છે. એટલે અત્યારે જાગો, સમય અત્યારનો છે. અને વાવાઝોડા વખતે એક વખતે પતરા ચડી ગયા હતા, પણ ફરી પાછી કોર્પોરેશન અને કોઈની મિલી ભગત થી પતરા ચડાવી દેવામાં આવ્યા ને એમાં પૈસાનો તોડનો બહુ મોટો કાંડ થઈ ગયો. નાના પણ ખુલ્લા પાડો, સતત આના વિડીયો બનાવતા રહો, સતત ફેસબુક ની અંદર, યુટ્યુબ ની અંદર ચડાવતા રહો. મને પણ મોકલો, હું પણ મારા પેજ ઉપર ચડાવું છું. ઓકે, થેન્ક યુ બાપુ. હાજી, બોલો. હાલો. હાજી, બોલો. બાપુ જી. આજે મહારાજ અમારા છે ને 40 થી 50 વર્ષથી રહ્યા છે મંદિર પર. બરાબર. તો હવે પોલીસ બહારથી આવીને મહારાજને આજે 26 તારીખે મેં તમને વોટ્સઅપ પણ કરેલું છે. તો હવે એવું નથી કે અમારે ખાલી મહારાજને લાવવા માટેની કોશિશ છે અમારે. બરાબર. હું કઈ રીતના નીકળે ખબર નહીં પડી, તમારો સવાલ ખબર ના પડી. અમારું ગામ છે દેવરિયા તાલુકામાં, ત્યાં મહારાજ મંદિરમાં આજે 40-50 વર્ષથી રહ્યા છે. મહારાજ? હા, મહારાજ. અચ્છા, ઓકે. હા. તો આજે ત્યાં ગાંજાના 2 છોડ હતા, તો તે રીતે કઈ 450 ગ્રામ ગાંજો કઈ બાતમીના આધારે પોલીસ આવીને પકડી ગઈ. બરાબર. હા, તો હવે મહારાજને એફઆઈઆર બધું થઈ ગયું. 26 તારીખની વાત છે, 26/2 ની. અચ્છા. હા. કોઈ વકીલ રોક્યા છે તમે? વકીલ રોક્યા છે. બરાબર. શું કે છે વકીલનું, શું કેવું છે? વકીલ એવું કે છે કે જજ રજા પર છે. જજ રજા પર હોય તો બીજા જજને ચાર્જ આપ્યો હોય એવું ના હોય. હા, તો મેં એમ જ કીધું કે બીજા એમને ચાર્જ આપ્યો હોય કે ના, કે જજ આવશે તારે કે 6 તારીખે આવવાના હતા, આજે 6 તારીખ થઈ, હવે એવું કે છે કે હવે 9 તારીખે કઈ આવવાના. જામીન અરજી મૂકી છે ખરી? આપણે જો જામીન માંગી નથી, અરજી નહીં મૂકી એમને. મેં આજે સવારે તો યાર દાખલ કર્યા વગર, જામીન અરજી મૂક્યા વગર કેમના મતલબ એમના જામીન મળશે? તો બાપુ આ કઈ બીજો કોઈ નિકાલ ખરો આનો? વકીલ ત્યાં એક રોકીને તમે દાખલ કરાવડાવો જામીન માટે, તો જામીન મળે ને યાર. પણ આ વકીલ અમને કહે તો જામીન લઈને જઈએ ને બાપુ. તમે મને બાપુ બોલ્યા પત્યા પછી ફોન કરો, તમને હું સમજાવું. હા, સારું. શું, કેવી રીતે સમજાવું? કેટલું અઘરું છે યાર આ બધું સમજાવવું. હા જી, નમસ્કાર. હેલો, જય માતાજી બાપુ. જય માતાજી. તમારો પ્રોગ્રામ જોઈને અમે ખુશ થઈ ગયા બાપુ. ના, ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. બાપુ જી, તમારો પ્રોગ્રામ આવો કરતા રહેજો, સરસ લાગે છે અમને. ના, ખૂબ ખૂબ આભાર તમારો. બસ આવી રીતે જોડેલા રહેજો. રતનપુરા બોલું, ઉમરેઠ તાલુકો. ઉમરેઠ તાલુકો. યસ, આભાર તમારો, થેન્ક યુ. હાજી, નમસ્કાર. હેલો, નમસ્કાર બાપુ. બોલો. હું એમજીમાં જોબ કરતો 3-4 વર્ષથી. જી. અત્યારે મારે પેલું પગમાં ફ્રેક્ચર થયું હતું, એટલે
બોલાવશે એવું કહેતા પણ પછી બોલાયું નહીં. કેટલા દિવસ થયા છે? શું? કેટલા દિવસ થયા? ખાસા 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. બોલાવતો નથી પાછો? હા, હજુ બોલાયા નહીં એક પાછા. બરાબર. કયો તમારો જિલ્લો કયો છે? શું? તમારો જિલ્લો કયો છે? છોટાઉદેપુર. તમારા જિલ્લાની કચેરી જે છે લેબર ઓફિસે ત્યાં જઈને ફરિયાદ આપો એક. હા, 10 છોટાઉદેપુરમાં. હા 10-1 નું એક ફોર્મ ભરી દેજો ત્યાં. બરાબર, એટલે તમારું કામ થઈ જશે. હા હા, ઓકે, ચાલો. હાજી નમસ્કાર. પુરસદ તાલુકામાંથી બોલું. હા બોલો ને ભાઈ. આ પેલું આવાસ માટે વાત કરેલી ને આપણે પહેલા, હા, એ એવું કહે છે કે આવશે એવું કહે છે. આવાસ તમારું મંજૂર થઈ ગયું છે? મંજૂર 2 વર્ષથી થઈ ગયું પણ ઓર્ડર જ નથી આવ્યો. ઓર્ડરનું કોપી તમારી પાસે છે? કઈ રીતે તમે કહી શકો મંજૂર થઈ ગયું છે? એટલે નોમ લિસ્ટમાં હે મારું 2 વર્ષથી. લિસ્ટમાં નામ હોવું અને પાસ થઈને આવવું બે વસ્તુ જુદું છે. બરાબર, તમારું મંજૂર થઈને આવ્યું તો તમારું લિસ્ટમાં નામ નહીં, તમારી પાસે ઓર્ડર હોય કે તમારું આ મંજૂર છે વોટેવર. બરાબર ને, એટલે મંજૂર થયું ને પહેલા એ તપાસ કરો. હાજી હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, બનાસકાંઠામાંથી કોંગ્રેસ તાલુકામાંથી તેરવાડા ગામથી બોલું સાહેબ. હા બોલો બોલો. સાહેબ, આપણે વીમો પાસ થતો નથી, બરોબર? લોન લીધેલી છે, પશુ મરી ગયું છે, બરોબર? બરાબર. 3 મહિના થઈ ગયા પણ કોઈ જવાબ આવતો નથી. કઈ કંપની છે વીમાની? HDFC બેંક. HDFC બેંક. હવે સાહેબ તમને વોટ્સઅપ બધું મેળ્યો ને, ફોટા ને હજી PM કરેલ હતો ને બધું તરત જ નહીં મેળ્યું છે. મને મોકલ્યું છે અત્યારે? તરત જ સાહેબ 2 મિનિટથી મોકલી દો. ચલો હું જોઈ લઉં હો ને, પ્રોગ્રામ પત્યા પછી. છે સાહેબ. પ્રોગ્રામ પત્યા પછી હું જોઈ લઉં છું, તમને ફોન કરું છું પાછો. હા સાહેબ. 2000 લોકો લાઈવમાં છે. 2000 લોકોને અપીલ કરીએ છીએ પહેલા એક રમાઈને એક કોમેન્ટ આપવામાં આવે, બાપુ બોલેગા, એક સાથે 2000 કોમેન્ટ. અને જેટલા લોકોને વિડીયો શેર કરવાનો બાકી છે એ ફટાફટ શેર કરી દેજો. હાજી નમસ્કાર. હાલો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. હું રંજીત ગોયલ બોલું છું, આણંદ જિલ્લા છે, આસોદર ગામથી. જી રંજીતભાઈ બોલો ને. મારા ચેકમાં સિક્યુરિટી નોકરી કરું છું સાહેબ. બરાબર. હું મારા 7 મહિના પગાર લેવાનો બાકી છે સાહેબ. ચેકમેટ સિક્યોરિટી. ફતેહગઢનું ઓફિસ છે સાહેબ. અચ્છા, એક બાબતમાં તો આવી હતી, મેં લગભગ 2.5 મહિનાનો પગાર અપાવડાયો હતો. એક ભાઈનો જી સર. 2.5 મહિનાનો પગાર બાકી હતો, મેં અપાવડાયો હતો, મને યાદ છે મને. હા, એ ભાઈ જોડે વાત કરી હતી મેં. અચ્છા. મહિનાથી ફોન કરતો હતો, આજે ફોન લાગ્યો તમારો સાહેબ. અચ્છા, તમારો બી પગાર બાકી છે? હા, 1,42,500 લેવાના સાહેબ. શું કે છે ભાઈ? પુના ચાવલા તમે વાત કરી હતી ને, મેં વાત કરી છે કે કંપની આપે તો આપીએ એવું કે છે. અચ્છા. કંપનીમાં જોબ કરતો હતો સાહેબ હું. અને કંપની થઈ ગઈ બંધ. કંપની આપે ત્યારે કે તમે પગારમાં લે, અત્યારે 2.5 વર્ષ થઈ ગયા સાહેબ. તમારો પગાર તો ચેકમેટ સાથે લેવા દેવા હોય ને? હા, ચેકમેન્ટમાં કેવું કે ચેકમેન્ટ જોડે લેવા દેવા છે. બરાબર, બીજા કોઈ સાથે લેવા દેવા હોય નહીં? ના ભાઈ સર, મેં વાત કરી પુના ચૌહાણ ને. અમારે પેલા પુના ચૌહાણ તે કન્નડ છે, પુના ચૌહાણ. તમે એની ફરિયાદ આપી છે? નંબર આપું સર? તમે એની ફરિયાદ આપી છે? ના સર, ફરિયાદ નહીં આપી. મેં કહ્યું કે કેસ ચાલે છે, પગાર આવે તમને આલીએ કે કંપની આલો તો તમને મારે કેવું કે છે. પણ 2.5 વર્ષથી તમે ફરિયાદ કેમ નહીં આપી ચેકમેટ વિરુદ્ધ? મને એ નવાઈ લાગે છે. હા, એવું કે છે ચેકમેન્ટ કે તમારે આવશે ને મળશે, આવશે. ઓ ભાઈ, એ તો એવું કે, પણ તમારે તો ફરિયાદ આપવાની હોય ને. એવું તો આ તો ચાલુ છે સર. ચાલુ. તમારી નોકરી ચાલુ છે ત્યાં? ચાલુ છે. હું બીજી કંપનીમાં ચેકમેન્ટ ચાલુ છે મારે. મારે 30 વર્ષ થઈ ગયા નોકરીને. બરાબર. હા. અને કેટલા વર્ષનો પગાર બાકી છે? 1,42,500 છે, 7 મહિનાનો. 7 મહિના તમે પગાર લીધો જ નહીં, એમને નોકરી કરી? ક્યાં સર આપશે કે પેલો પગાર 2 મહિના જમા થઈ ગયો. તો હજુ ત્યાં નોકરી કરો છો તમે? તમે પહેલા ફરિયાદ આપો. કરતા રહે. પહેલા તમે છે ને ફરિયાદ આપો, લેબરમાં ફરિયાદ આપો, પછી મને ફોન કરજો ભાઈ. હા ને, હજી સર? લેબર ઓફિસમાં પહેલા ફરિયાદ આપો અને ફરિયાદની કોપી મને લઈને આવજો, રૂબરૂ આવજો, એટલે આપણે ફોન કરીશું એને. ફરિયાદ ક્યાં આપું સર? લેબર ઓફિસ વડોદરા. ફરિયાદ કોઈને આપવી નહીં, ડાયરેક્ટ તમે બધું કરી આલો. 7 મહિના તો પગાર નહીં આવ્યો, ફરિયાદ બિલકુલ નહીં આવે, હજુ ત્યાં નોકરી કરે છે. હાજી નમસ્કાર.
હા જય માતા. જય માતાજી ભાઈ, જય માતાજી. હવે હું નર્મદા જિલ્લામાંથી બોલું છું, હા બોલો ને. કનુભાઈ તડવી. હા બોલો બોલો. મેં SBI માં NPS માં 50,000 રૂપિયા રોકેલા હતા. બરાબર. હવે મારી 60 થી ઉપર ઉંમર થઈ ગઈ છે. પૈસા માટે મેં બેંકમાં ગયો ને તો એ મેનેજરે એવું કીધું કે અહીંયા આગળ તમારું કોઈ ખાતું જ નથી. ત્યાં ખાતું જ નથી? હા. શું વાત કરો? તમારી પાસે પેપર્સ છે બધા? હાલો, શું કરવાનું એ મેં પૂછ્યું. તમારી પાસે પેપર્સ છે? પેપર્સ પેપર તો છે મારી પાસે. તો પછી એની અંદર બધું લખ્યું નહીં હોય? એવું એની અંદર વિગતો લખી નહીં હોય? ના, ખાલી એ NPS ની જે માહિતી ખરી ને એ બધી પેપરો છે મારી પાસે. એમાં કઈ માહિતી કશું નથી. પણ નંબર ને એવું તેવું છે. મને ડિટેલ્સ બધી વોટ્સએપ કરો ને, હું જોડાવું. સારું સારું. બરાબર. નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની. મને વોટ્સએપ કરો, બધું વોટ્સએપ કરો મારા ભાઈ, જોઈ લઈએ. હા જી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હા હાલો સાહેબ. બોલો બોલો. મારે છે ને, હાલો, બોલો મારા ભાઈ બોલો. હા મારે છે ને સબસિડી નથી આવતી. 2 વર્ષ થયા અને ગાડીને લોન પૂરી થઈ 1.5 વર્ષ ઉપર થઈ ગયું. કઈ ગાડી છે? CNG રિક્ષા છે. અચ્છા. અને આનંદ જિલ્લા ઉદ્યોગમાંથી લોન લીધેલી. બરાબર. અને તે વાયદા કરે છે 2 મહિના પછી. આજે લગભગ 8 મહિના તો મને વાયદા કરે જ થયા. કોણ વાયદા કરે છે? એ તઈ આગળ જે હું ગયેલો ને આનંદ, મેં 23/6/2022 પેલું એ મૂકેલું ફોર્મ ભરી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી વાયદા કરે છે. હા, અને પછી શું કહ્યું અમને કે 1 વર્ષ પછી થશે. એટલે 1 વર્ષ પછી હું ગયો, તે પછી અમને કોઈ 2 મહિના થશે. બીજા એમ કરીને 8 મહિના બીજા કર્યા. 1 વર્ષ ને લગભગ 8 મહિના જેવું થયું. એમનો નંબર છે અધિકારીનો? હા છે, નંબર લખી રાખ્યો છે. એટલે મેં થોડો મોડો નંબર લીધો એમને. મારે જરૂર પડે ફોન કરે. બરાબર. એક અધિકારી એટલે જે કામ ખરા ને સાહેબ, એમનો એક નંબર છે. આપો. હા, 97 કેટલા? 97 હા. પછી 63 054. શું નામ છે ભાઈનું? નામ તો નહીં પૂછ્યું, મેં ખાલી નંબર લીધો. મેં નંબર નતા આપતા. ચાલુ રાખજો. અઘરું કામ છે બધું. હા, હેલો હેલો સાહેબ, મજામાં છો? હેલો સાહેબ મજામાં છો? કોણ બોલે? મહિપતસિંહ બોલું સાહેબ. કઈથી? મહિપતસિંહ ચૌહાણ, કઈથી? લવાલ ખેડા. તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી બોલો છો? અવાજ તો નહીં આવતો વડીલ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી બોલો છો? હા બોલો. હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. અવાજ નહીં આવતો. હેલો. હેલો. ચાલુ રાખજો. કાપી નાખ્યો છે, અવાજ નહીં આવતો એવું કરે છે. અવાજ લાવીએ છીએ આપણે. હેલો. હાજી, અવાજ આવે છે હવે? નહીં આવતો વડીલ તમારો અવાજ. ફોન મારું મિત્રાલમાં છું. તમે મિત્રાલના છો? હવે ફોન કરો. મને ઓળખો છો? હા, ઓળખતો નહીં ભાઈ કોઈનો. નહીં ઓળખતા? હા. આ સંભળાય છે? હે? ઓળખાણ શબ્દ સંભળાયો. અવાજ આવે છે? અવાજ નહીં આવતો વડીલ તો ફોન કરો. પણ અત્યારે વાત કરો ને મારા ભાઈ. હે? અત્યારે વાત કરો 2 મિનિટ મારી સાથે. હા કરું. બધું સંભળાય છે. બધું સંભળાય છે, મને ખબર છે. હેલો. હાજી, બોલીએ. એમ કહું છું, એક ભાઈ લાઈન પર છે, એની રિક્ષાની CNG નું જે છે ને સબસિડી પેન્ડિંગ છે તમારે ત્યાં. અમારી ત્યાં? હા.
ચાલુ રાખજો ભાઈ. તમારું નામ કહેજો ને, કેવું તમારું નામ બોલજો. વાસણ વાસદથી. શું નામ તમારું? અશોકભાઈ ભૈજીભાઈ રાઠોડ. અશોકભાઈ ભૈજીભાઈ રાઠોડ. હા, ઓટો રિક્ષા છે. મારો નંબર છે આ તો આવી ગયો છે તમારો નંબર. બોલો ભાઈ. હા, હાલો ભાઈ અવાજ આવે છે? કાલે આપી ગયેલા હે કાલે આપી ગયેલા એવું કહું છું. આ મેં ફોર્મ ભર્યું તો 23/6/2022 સબસિડી ક્લેમ કાલે આપી ગયેલા. હા, હું તમને એ તો કહું છું ને 23/6/2022. આ તો હું તમને ઓફિસે જઈને તમને જણાવડાવીશ. અને હોભરો મારી વાત. હા, બોલો બોલો. પેલા સાહેબ જે હતા ને અત્યારે બદલી થઈ ગઈ, એમને એવું કહ્યું હતું 1 વર્ષની રાહ જોજો એમ. હવે પછી તમે સાંભળો મારી વાત. મને ક્યાં લાગે મારી વાત તો મારું નામ સાંભળો. રાખ્યો અત્યારે એટલે. સાહેબ મારી વાત તો સાંભળો. હા, બોલો બોલો. મેં 1 વર્ષ રાહ જોયું, પછી હું ગયો ને તો પછી અમને 2 મહિનાનો ટાઈમ આપ્યો. અવાજ આવ્યો છે બરાબર? હવે ફરી 2 મહિના ઓળખતા નહીં મહિપતસિંહ. સાંભળો. વાંધો નહીં. પછી અમને એવું કહ્યું કે મેં કોમ્પ્યુટરમાં જોયું, વારે ઘડીએ જોયે જ છે. પછી અમને એવું કહ્યું સબસિડી તમારી આલી છે એનું નામ નથી, આલવાની છે એનું નામ નથી, એટલે પછી કે અમે ચડાવી દઈશું. એટલે પછી 2 મહિનાનો વાયદો કર્યો. હા 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 હા, સાંભળો જો એક વાત. પછી હું ફરી 2 મહિના ફરી ગયો ને તો આફર મને શું જવાબ આપ્યો? મને કે તમારું નામ છે પણ આફર હું ક્યારે મળશે તમને સબસિડી એ ટાઈમ હું નહીં આપું. હલો એવું કહ્યું મને. હલો મારા ભાઈ સાંભળો. હોબરો સાહેબ. હા મહિપતભાઈ, હાજી. એમના સોમવાર મને મલાવડાવજો. હું અચ્છા. જોઈ આલીશ એમને જે હશે હું કહી આલીશ. અચ્છા અને ખ્યાલ નહીં આ વસ્તુનો. જો હા બરાબર. ભાઈ તમે સોમવારે જતા રહેજો. હું તમને કહી દઉં ક્યાં ભાઈનું આવું છે. ભાઈ તમે સોમવારે જતા રહેજો એમની ઓફિસે અને મને પાછી ફોન કરજો ત્યાંથી. હા સોમવાર આવજો, મને મળજો. એવું કહેજો અમીનભાઈ ને મળો સાહેબ. હા હા મહિપતભાઈ, હાજી. હા. હા, મને મલાવડાવજો. હું એમને જોઈ આલીશ જે હશે કહી આલીશ. હા? અચ્છા ઓળખો છો મને? હા, એવું. હા, અમીનભાઈ અમીનભાઈ ઓળખો છો મને? હા, મહિપતભાઈ. મહિપતભાઈને ઓળખો છો? હા. ના, હું ઓળખતો નહીં. આ તમારો નંબર સેવ આવ્યો છે અંદર. અચ્છા સેવા આવે છે? હા, એટલે પેલું શું કહેવાય ટ્રુ કોલરમાં. અચ્છા મહિપતસિંહ કોણ છે ખબર નહીં? ટ્રુ કોલરમાં મહિપત ચૌહાણ બતાવે છે. એટલે ખબર નહીં, ઓળખતા નહીં મહિપતભાઈ? ના, હું ઓળખતો નથી એટલે અચ્છા કહું છું. ના ના સારું કહેવાય યાર. હજુ ઓળખાણ થાય એવું કઈ મોટું કામ નહીં કર્યું મેં. ના મળ્યો સાહેબ. જે હશે હું તમને મને સોમવાર મલાવજો ભાઈ ને. હું તમારી જોડે વાત કરીશ સોમવાર ઓફિસેથી. અત્યારે તો વિસ્તરણમાં છું બેસ્યો. મિત્રાલ. હાલો હા હાલો. વસો તાલુકાનું મિત્રાલ. ના, આ દરજી ગામનું બધા તાલુકાનું વિતરણ ચાલે છે. હમ 2 દિવસ ચાલુ છે વિતરણ. વિતરણમાં છે એમાં વિતરણ. શું? ઓકે ઓકે વિતરણમાં છે. ઓકે વાંધો નહીં ચાલો. અમીનભાઈ નામ કયું ને? હા સાહેબ. હા સાહેબ અમીન. સોમવાર મોકલજો. મને મારો વાત કરી હું તમને વાત કરીશ. કઈ? તમારો નંબર આવ્યો છે મારા. ના ના કોઈ વાંધો નહીં. હા કોઈ વાંધો નહીં. આભાર આભાર હા તમારો. સાહેબ, બોલો બીજું કઈ કામ તમારું અમારે લાયક? ના ના બસ જરૂર પડે તો યાદ કરીશ. હા, ચેક કરી લઈને અમને જણાવી આલીશ. ના ના વાહ વાહ ભાઈ વાહ. ખૂબ સરસ ખૂબ સરસ. હા, હા. ગજબના માણસ છે યાર. ગજબના માણસ છે. મજા આવી વોટેવર. પણ ઘણા લોકો ના ઓળખતા હોય. શક્ય નહીં એવું. છાતી ઠોકીને કહીએ છીએ કે કંઈક નોકરી કરતો હોય ને ના ઓળખતો હોય ને એ એમાં દૂરની વસ્તુ છે. પણ હવે થૂકેલું ચટાઈ નહીં આપણે. એકવાર કહીએ કે નહીં ઓળખતા તો પછી કેમનું ઓળખવું. ચલો વોટેવર 2400 લોકો જોડાયા છે. 2400 એક વખત કોમેન્ટ કરે બાપુ બોલેગા. અને ખાસ જે લોકોને વિડીયો શેર કરવાનો બાકી છે એ લોકો વિડીયોને શેર કરે. ખાસ બીજી વાત, ક્ષત્રિય ઠાકોર સમાજ કેશવનગરની અંદર 150 થી પણ વધારે જે ઘર છે એ તોડી નાખવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણ છે એવું નામ આપ્યું છે. વોટેવર જે બી છે, પણ એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. એમને એ ઘર અધિકાર હતો એમનો પણ લઈ લીધું છે. તમારું છે વોટેવર, એમનું નામ નથી કાગળ પર જે બી છે, પણ એ વર્ષોથી ત્યાં રહેતા એ લોકો 150 પરિવાર આજે રોડ ઉપર વિતાવી રહ્યા છે જિંદગી. બહુ અઘરી જિંદગી છે. હું ગુજરાતના તમામ ધારાસભ્યને કહીશ પક્ષાપક્ષી મૂકો અને બીજા કશા કોઈ વધારે ના બોલે, પણ કમસે કમ આપણા ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, જે નેતાઓ છે, જે સાંસદો છે, જે ધારાસભ્ય છે, તમારા બિઝી શેડ્યુલમાંથી થોડો 5-10 મિનિટ ટાઈમ કાઢીને આ લોકો માટે પાર્લામેન્ટની અંદર ચર્ચા કરો, વિધાનસભામાં ચર્ચા કરો, સીએમ સાહેબને કહો, પીએમ સાહેબને મેલ કરો, લેટર લખો. અમારી પાસે કોઈ પાવર નથી. અમે ફક્ત બોલી શકીએ છીએ. અમે એમને સમર્થન આપી શકીએ છીએ. અમારી પાસે કોઈ શક્તિ નથી વિશેષ.
પણ અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે અમારા સમાજના છો, સમાજની સાથે ઉભા રહો. આ સમાજ એ તમારી સાથે ઉભા હતો એટલે આજે તમે ઉભા છો જ્યાં ઉભા છો ત્યાં. એ સમાજ જો કાલે તમારી સાથે નહીં ઉભો હોય તો તમે પણ નહીં ઉભા રહી શકો જ્યાં અત્યારે ઉભા છો ત્યાં. યાદ રાખજો, સમાજથી મોટું કશું હોતું નથી. અને સમાજ પણ કદાચ એક સમય માટે ભૂલી જાઓ, પણ માનવતા ખાતર, અને એ લોકોની ડિમાન્ડ પણ કે બીજી કઈ જાજી છે નહીં, ભલે એમના ઘર તોડી નાખે, જગ્યા છોડવા પણ તૈયાર છે, પણ વૈકલ્પિક એમના નજીકની અંદર એમને ઘર આપવામાં આવે. બે હાથ જોડીને અપીલ કરું છું નેતાઓને કે તમારા એક લેટરથી, તમારા ફક્ત અવાજ ઉઠાવવાથી, તમારું સમર્થન આ લોકોને આપવાથી આ લોકોનું કામ થઈ જાય એવું છે. ધન્ય છે અભિજીતસિંહ બારડ બાપુને, ખડે પગે ઉભા છે. ધન્ય છે અમારા દિલીપસિંહ બાપુને, એ ખડે પગે ઉભા છે. અને બીજા ક્ષત્રિય સમાજના અસંખ્ય લોકો આ લડતની અંદર જોડાયા છે. હું પણ મારું સમર્થન જાહેર કરું છું. યાર, જરૂરિયાતવાળા લોકો છે, પ્લીઝ રાજનીતિ સાઈડમાં મૂકીને કમસે કમ એમના માટે ઉભા થાઓ. વારા પરથી વારા બધાના આવવાના જ છે. વોટેવર સમય આવશે, ચિંતા ના કરતા. પણ હાલ બાપુ બોલેગા એપિસોડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બપોરે 2 વાગે અથવા 2, સવા 2, વોટેવર. પણ દરરોજ આપણે 30-35 મિનિટ એપિસોડ ચાલશે. તબિયત થોડી હજુ ખરાબ છે જ, પણ સમય એટલો શક્ય એટલો આપણે લોકો માટે કામ કરતા રહીશું. કારણ કે એકાદ એપિસોડથી એકાદના પણ કામ થઈ જશે તો આનંદની વસ્તુ છે. હમણાં જ એક મસ્ત મજાના સમાચાર તમને આપું. બાપુ બોલેગા એપિસોડની અંદર પંચમહાલ જિલ્લાથી આવાસના પૈસા બાબતનો એક ફોન આવ્યો હતો કે એના આવાસ બની ગયે 1 લાખ, 1 વર્ષ ઉપર થઈ ગયું, એના પૈસા બીજા કોઈના ખાતામાં જતા રહેતા, પૈસા નતા આવતા, 1 વર્ષથી ધક્કા ખાતો હતો. પણ હમણાં જ એનો ફોન આવ્યો છે કે બાપુ 1,10,000 રૂપિયા મળી ગયા છે એમને. સો બાપુ બોલેગાથી લોકોના લાખો રૂપિયા આવી રહ્યા છે. અને વિક્રમ ઠાકોર ભાઈ, એમને પણ ધન્યવાદ છે, સેલ્યુટ કરું છું મારા ભાઈ. સાચા હીરો છો તમે. અત્યાર સુધી તમે ગુજરાતી પિક્ચરના હીરો હતા, હવે તમે સાચા હીરો છો. મહિપતસિંહ ચૌહાણ તમને સેલ્યુટ કરે છે કે તમે રીલ થી પણ રિયલની અંદર આવ્યા છો અને લોકો માટે આ 150 જેના ઘર તોડી નાખવામાં આવ્યા છે એ લોકો માટે તમે એક થયા છો. એ બદલ તમારો પણ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને જેટલા બી લોકો સમાજથી પરે જઈને પણ બીજા સમાજના લોકો પણ સમર્થન આપી રહ્યા છે, તો એમને પણ સેલ્યુટ કરું છું. ખૂબ ખૂબ આભાર. આવો બધા એક થઈને આ 150 પરિવારને એમનો હક મળે એના માટે કામ કરીએ. અને વિશ્વાસ છે, મને પૂર્ણ વિશ્વાસ છે મારા નેતા ઉપર કે એ લોકો ચોક્કસ કામ કરશે. કારણ કે એમની પાસે પણ હૃદય છે, એમની પાસે પણ દિલ છે, એમની પાસે પણ પીડા છે, એમના દિલની અંદર પણ વેદના છે. ઓગળશે, પણ થોડો પ્રયત્ન લાગશે. તો માફ કરજો, સમય અત્યારે લેટ થઈ ગયો છે. તબિયત હજી પણ એઝ ઇટ ઇઝ છે, પણ આપણે એપિસોડ ચાલુ રાખશું. બાપુ બોલેગા અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જતા જતા ફરીવાર 1800 લોકો 2 કોમેન્ટ અચૂક કરે, બાપુ બોલેગા 110. અને જે લોકોને વિડીયો શેર કરવાના બાકી છે એ શેર કરી દેજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.